9-10 છે અને આજે અમે દશામાની મૂર્તિ લેવા આવ્યા છે અને અમે ખૂબ આનંદિત છે અને અત્યારે અમે દશામાને ઘરે લઈ જઈએ છીએ અને 10 દિવસ ખૂબ માતાજીની પૂજા કરીશું, આજ્ઞા કરીશું અને ધૂમધામથી આ તહેવાર પણ ઉજવીશું. અને મારું નામ છે દરવી વૈશાલી સંજયભાઈ અને હું બોડેલીમાં જ રહું છું. 3 કલાક ચાલુ રહી ગયો પબ્લિક નીકળી જોવા મળી. એકંદરે ધંધો કેવો રહ્યો? દર વર્ષ કરતાં કેવું છે આ વર્ષે? વર્ષ કરતાં થોડો માહોલ ઠંડો હતો પરંતુ પબ્લિક નીકળી એટલે સારું. તો એવું લાગે છે કે આ જે મૂર્તિઓ છે એ પતી જશે તમને? પતી જશે. પતી જશે એમ. શું નામ છે તમારું? પ્રજાપતિ યશકુમાર આવી. જય માતાજી મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ. હું છું સંજય સિંહ રાણા. મા દશામાના મહાપર્વને લઈને આજે બોડેલીની બજારમાં ધૂમ ખરીદી નીકળી હતી. ચારે તરફ માતાજીની મૂર્તિને લઈ જતા ભક્તો દ્રશ્યમાન થતા હતા. ત્યારે વેપારીઓમાં પણ આજના દિવસે બપોર પછી જે ગ્રાહકી નીકળી છે એ ગ્રાહકીને લઈને ખૂબ રોમાંચ અને ઉત્સાહનો ભાવ દેખાતો હતો. ભાવિક ભક્તો માતાજીને પસંદ કરી અને પોતપોતાના ઘરે લઈ જવા માટે ઉત્સુક હતા. ત્યારે બોડેલીના બજારનો આજે નજારો કંઈક અલગ જ દેખાતો હતો. મા દશામાનું મહાપર્વ એ આવતીકાલથી શરૂ થનાર છે. ત્યારે દશામાને 10 દિવસ માટે પોતાના ઘરે રાખી એ શક્તિની આરાધના કરી અને ધામધૂમથી આ તહેવાર જ્યારે મનાવવામાં આવે છે ત્યારે આ તહેવારની પૂર્વ સંધ્યાએ બોડેલીની બજારમાં ઇક્કાર ખરીદી નીકળી હતી અને ભક્તોના ચહેરા ઉપર એક અનન્ય ભાવ દેખાતો હતો કે માતાજીને અમારા ઘરે લઈ જવાના છે, એમને આરાધના કરવાની છે, એમની પૂજા કરવાની છે, એમની સેવા કરવાની છે. ત્યારે આ માહોલમાં બોડેલીની બજારની રોનક આજે કંઈક અલગ જ લાગતી હતી. નાની મોટી બતાવું તમારે.